પાછળ જતાં તમે જોશો કે લોકો મજૂરો કેમ ક્રાંતિ કરી શકે. કાર્લ માર્ક્સ આગળ જતાં એવું પણ કહે છે કે શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થપાશે. એણે તો દાસ કેપિટલમાં બહુ સરસ રીતે લખ્યું છે કે વિશ્વના શ્રમજીવીઓ તમે એક થાવ, તમારે તમારી ગુલામીની જંજીરોથી વિશેષ કશું ગુમાવવાનું નથી. શું ગુમાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે ફક્ત અને ફક્ત ગુલામીની જંજીરો, સાંકળો ગુમાવવાની છે. વિશ્વના શ્રમજીવીઓ તમે એક થાવ, કારણ કે તમારે તમારી ગુલામીની જંજીરોથી વિશેષ કશું ગુમાવવાનું નથી. અને એટલે જ એમ કહે છે કે મૂડીવાદીઓ છે એ ઓછા છે, શ્રમજીવીઓ વધારે છે. આજે શ્રમજીવીઓને ગરજ છે અને આવતીકાલે ક્યાંક શ્રમજીવીઓને જે મળવું જોઈએ નહીં મળે, એના કારણસર ક્યાંક ક્રાંતિ થશે અને એ ક્રાંતિમાંથી ઉદ્યોગપતિઓની હાર થશે અને વર્ગવિહીન અને રાજ્યવિહીન સમાજ રચના અસ્તિત્વમાં આવશે. ટૂંકમાં આપણે કહી શકીએ કે અધિશેષ મૂલ્યના સિદ્ધાંત દ્વારા કાર્લ માર્ક્સ એ બતાવવા માગે છે કે મજૂરોનું જે શોષણ કરવામાં આવે છે અને મજૂરોનું જે શોષણ કરવામાં આવે છે એમાંથી જ ક્રાંતિ થવાની છે. અને એટલે આપણે કહી શકીએ કે દ્વંદાત્મક ભૌતિકવાદમાં વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયાથી કાર્લ માર્ક્સ એ નવા સમાજની રચના કરવા જઈ રહ્યો છે. અહીં કાર્લ માર્ક્સ એ રિકાર્ડોના સિદ્ધાંતને લાગુ કરીને અધિશેષ મૂલ્યનો જે સિદ્ધાંત છે, મજૂરને ખરેખર મળવી જોઈતી મજૂરી, જે હકીકતમાં તૈયાર થયેલા માલ ઉપર જે મજૂરી લગાવીને મૂકવામાં આવે છે એ મજૂરી આપવામાં આવતી નથી, પરંતુ એનાથી એનું શોષણ કરીને એને કામની ગરજ છે. બીજી બાજુ ઉદ્યોગપતિઓને એ ગરજની પાકી ખબર છે અને એના કારણસર આપણે જાણીએ છીએ કે ઉદ્યોગપતિઓ એમનું ખૂબ મોટું શોષણ કરતા હોય છે. તો આ સામ્યવાદના દ્વંદાત્મક ભૌતિકવાદ અને અધિશેષ મૂલ્યના સિદ્ધાંત વિશેની આ ચર્ચા કરી છે. એના ઉપર તમને થોડા ઘણા ઉત્કંઠના પણ હશે કે આ સિદ્ધાંતો સાચા અર્થમાં કેવી રીતે ચરિતાર્થ થયા અથવા તો કેવી રીતે સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય કે ન સ્વીકારી શકાય. બાકીના બે સિદ્ધાંતોની ચર્ચા પ્રોફેસર પલકેશભાઈ કરશે અને એની પછી આપણે એક ક્રિટિકલ વ્યૂમાં ટીકા જે છે સામ્યવાદી વિચારધારાની જે ટીકા છે, ટીકાને પણ ક્યાંક આપણે સાથે સાથે ચર્ચીશું. પલકેશભાઈ હવે સામ્યવાદી વિચારધારાના જે સિદ્ધાંતો છે એમાંથી ત્રીજા સિદ્ધાંતો પરની ચર્ચા હાથ ધરશે. નમસ્કાર મિત્રો. સાહેબે સામ્યવાદના સિદ્ધાંત વિશે બહુ સરસ વાત કરી કે પહેલો સિદ્ધાંત હતો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ અને બીજો સિદ્ધાંત હતો અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત. હવે ત્રીજા સિદ્ધાંત તરીકે હું વાત કરીશ કે ઇતિહાસનું ભૌતિક અર્થઘટન અને ચોથો સિદ્ધાંત વર્ગ વિગ્રહનો સિદ્ધાંત. બીજી રીતે આપણે ઇતિહાસનું આર્થિક દ્રષ્ટિએ અર્થઘટન પણ એને કહી શકીએ. હવે કાર્લ માર્ક્સે પોતાના સામ્યવાદી વિચારોમાં ઇતિહાસનું ભૌતિક અર્થઘટન, જેમાં માર્ક્સે ઇતિહાસનું આર્થિક દ્રષ્ટિએ અર્થઘટન કરેલું જણાય છે. એક રીતે જોઈએ તો કાર્લ માર્ક્સે ભૌતિક બાબતો અને આર્થિક બાબતોને એકરૂપ એક સમાન ગણી છે અને પોતાના સિદ્ધાંતને વ્યક્ત કર્યો છે. બીજી રીતે જોઈએ તો માર્ક્સે પોતાના સિદ્ધાંતને સમજાવવા માટે અહીંયા ઇતિહાસની મદદ લીધી છે અને ઇતિહાસની મદદ દ્વારા એને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો છે. હવે માનવ સમાજની તમામ બાબતોનું મૂળ એ જીવનની ભૌતિક પરિસ્થિતિ ઉપર આધારિત છે એવું માર્ક્સ સ્વીકારે છે. અને એક રીતે જોઈએ તો મનુષ્ય જીવનની આર્થિક પરિસ્થિતિ એ ઉત્પાદનની પદ્ધતિ અને તેની સાથે સાથે રાજકીય, સામાજિક વગેરે અન્ય બાબતો નક્કી કરે છે. બીજી રીતે જોઈએ તો જ્યાં સુધી મનુષ્યની પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી, જેવી કે અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, ટૂંકમાં આપણે કહીએ મિત્રો કે રોટી, કપડાં और મકાન, એ એક પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો છે જેને આપણે
કાર્લ માર્ક્સના સ્વરૂપમાં કહીએ તો ભૌતિક, જ્યાં સુધી આ જરૂરિયાતો સંતોષાતી નથી ત્યાં સુધી માણસની જિંદગીને કોઈ બીજા પરિબળો કે બીજી પ્રવૃત્તિઓ સ્પર્શતી નથી, જેમ કે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, સંગીત, કલા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે બાબતો સ્પર્શતી નથી. અને આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ એક કહેવત છે મિત્રો કે ભૂખે ભજન ન થાય. હવે ભૂખે ભજન ન થાય એટલે ભજન કરવું એક આધ્યાત્મિક કાર્ય છે, છતાં જ્યાં સુધી માણસની ભૌતિક પરિસ્થિતિ, ભૌતિક આવશ્યકતાઓ સંતોષાતી નથી ત્યાં સુધી જે ભજન કરવાનું કાર્ય જે આધ્યાત્મિક છે તે પણ સાચા અર્થમાં ચરિતાર્થ થતું નથી. એટલે કે કાર્લ માર્ક્સ એવું કહેવા માગે છે કે માણસની આર્થિક પરિસ્થિતિ જો મજબૂત કે સમૃદ્ધ નહીં હોય તો માણસ પોતાની જીવનમાં બીજો કોઈ વિકાસ કરી શકવાનો નથી. માણસને સ્પર્શતી બીજી બાબતો પ્રત્યે માણસ સભાન બનતો નથી. આમ કાર્લ માર્ક્સ મનુષ્ય જીવનની આર્થિક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખી અને મનુષ્ય જાતિના ઇતિહાસનું અર્થઘટન કરે છે. તેથી જ તેના સિદ્ધાંતને આપણે ઇતિહાસનું ભૌતિક અર્થઘટન તરીકે ઓળખી શકીએ ને ઓળખવામાં આવે છે. હવે આપણે મિત્રો ઇતિહાસ તપાસીએ તો આપણને ઇતિહાસના કોઈ પણ તબક્કે એવો ખ્યાલ આવશે કે મનુષ્ય જીવનની આર્થિક પરિસ્થિતિનો આધાર એ ઉત્પાદન પદ્ધતિ નક્કી કરતી હોય છે. એટલે કે આર્થિક પરિસ્થિતિ માટે ઉત્પાદન પદ્ધતિ જવાબદાર છે અને જે તે સમાજમાં ઉત્પાદન પદ્ધતિનું માળખું એ એનો મેઇન માળખું છે. સમગ્ર સમાજનું માળખું એ ઉત્પાદન પદ્ધતિ દ્વારા જ ઘડાય છે. એટલે કે એક પ્રકારનો ઢાંચો તૈયાર થાય છે. હવે આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં ગુલામી પ્રથા અસ્તિત્વમાં હતી. તો ગુલામી પ્રથાની અંદર ગુલામો દ્વારા ઉત્પાદન કરવામાં આવતું. તો જે તે સમયમાં એટલે કે એ સમયમાં ગુલામો તે પ્રથાના મુખ્ય ઢાંચા તરીકે હતા, કારણ કે ઉત્પાદનનું કાર્ય એ ગુલામો દ્વારા થતું. ત્યારબાદ આપણે મધ્યયુગમાં જોઈએ તો જમીનદારોની પ્રથા. જો જમીનદારોની પ્રથા જ્યારે ઉદ્ભવી ત્યારે ઉત્પાદનની પદ્ધતિમાં પણ પાયાના ફેરફારો થયા અને એક નવા જ પ્રકારની સમાજ રચના અસ્તિત્વમાં આવી અને માણસની જિંદગીમાં પણ ઘણા ફેરફારો થવાના અવકાશ ખીલ્યા. ત્યારબાદ આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિનો સમય. ઔદ્યોગિક ક્રાંતિનો સમય આપણને મિત્રો ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ એ સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં થઈ, જે 1750થી 1850નો સમયગાળો છે. એની અંદર ઔદ્યોગિક ક્રાંતિને લીધે અવનવા યંત્રો શોધાયા, ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયું. હવે ઉદ્યોગોને લીધે માણસની જિંદગીમાં પણ ઘણા પરિવર્તનોનો આરંભ થયો. એની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ માણસની જિંદગી એક પ્રકારે બદલવા લાગી. અને બીજું કે માણસની જિંદગીને સ્પર્શતા બીજા પરિબળો જેવા કે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, કલા, સાહિત્ય, વિજ્ઞાન વગેરેમાં પણ એક દ્રષ્ટિએ જોઈએ તો પરિવર્તન આવવા લાગ્યું. અને આ પરિવર્તનને લીધે માણસનું જીવન એ થોડા ઘણા અંશે બદલાયું. અને આમ જોવા જઈએ તો માર્ક્સ પોતાના ઇતિહાસના ભૌતિક અર્થઘટન દ્વારા
એ આર્થિક પરિસ્થિતિને, આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી અને માણસની જિંદગીના આસપાસના પરિબળોનું ઉદ્ભવ સ્થાન બનાવે છે. જ્યાં સુધી માર્ક્સ એવું સ્પષ્ટપણે કહેવા માગે છે કે જ્યાં સુધી માણસની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી ત્યાં સુધી માણસની જિંદગીમાં કોઈ બદલાવ આવતો નથી. ઉપરાંત માણસને કોઈ પણ અન્ય વિષયમાં રસ રહેતો નથી. તો આપણે એમ કહી શકીએ કે માર્ક્સે કેન્દ્રમાં આર્થિક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને જો માણસની આર્થિક પરિસ્થિતિમાં જો ફેરફાર આવશે તો એની સાથે સાથે માણસની જીવનને સ્પર્શતા અન્ય પરિબળોમાં આપોઆપ ફેરફાર આવશે. એટલે અહીંયા માર્ક્સે વ્યક્તિના જીવનને પરિવર્તનમાં કેન્દ્રિત કરવા માટે, પરિવર્તનમાં ફેરવવા માટે આર્થિક પરિસ્થિતિ, આર્થિક જીવનને વધારે પ્રાધાન્ય આપ્યું છે. તો મિત્રો, એક દ્રષ્ટિએ માર્ક્સે જે આર્થિક બાબતને કેન્દ્રમાં રાખી માણસના વિકાસ માટેની દિશાઓ ખુલ્લી મૂકી છે, તેમાં આપણે ઇતિહાસના ભૌતિક અર્થઘટન સિદ્ધાંત દ્વારા સમજી શકીએ છીએ. તો આ હતો ઇતિહાસનો ભૌતિક અર્થઘટનનો સિદ્ધાંત. હવે ચોથા નંબરનો સિદ્ધાંત આપણે જોઈએ કે વર્ગ વિગ્રહનો સિદ્ધાંત. હવે વર્ગ વિગ્રહનો સિદ્ધાંત એટલે માર્ક્સ એવી બાબત રજૂ કરે છે કે મનુષ્ય સમાજનો ઇતિહાસ એ એક વર્ગ વિગ્રહના ઇતિહાસ તરીકે માર્ક્સ ઓળખાવે છે. તો કેમ? માર્ક્સનું એવું માનવું છે, એની એવી ધારણા છે કે મનુષ્ય સમાજ, માણસના સમાજ વિશેનો ઇતિહાસનો કોઈ પણ તબક્કો તમે લઈ લો તો તમને ખ્યાલ આવશે કે દરેક તબક્કે, ઇતિહાસના દરેક પત્તે, એમ કહીએ તો પણ ખોટું નથી, દરેક પાને માણસનો સમાજ એ બે ભાગમાં વહેંચાયેલો છે, એટલે કે બે વર્ગમાં વિભાજિત છે. તો માર્ક્સ એ બે ભાગમાં, એક ભાગ એવો છે કે જે ગરીબ વર્ગ એટલે કે શ્રમજીવીઓનો વર્ગ, અને બીજો વર્ગ અમીર વર્ગ, ધનિક વર્ગ એટલે કે મૂડીવાદીઓનો વર્ગ. હવે પ્રાચીન સમયથી એવું જોવામાં આવે છે કે દરેક તબક્કે મનુષ્ય સમાજ બે ભાગમાં વિભાજિત છે, એટલે એમની વચ્ચે સમન્વય જોવામાં આવતો નથી. એક પ્રકારનો સંઘર્ષ, પોતાના હિતોના રક્ષણ માટે સંઘર્ષ, વિગ્રહની ભાવના એમના દિલની અંદર પ્રગટતી જ હોય છે. કેમ? તો પોતાના અસ્તિત્વનો સવાલ છે. એ લોકોની વચ્ચે, એ બે વર્ગની વચ્ચે ક્યારેય કાયમી શાંતિ કે સહકારની ભાવના પેદા થતી નથી. શાંતિ અને સલામતીની ઉણપ દેખાઈ આવે છે. અને જ્યાં સુધી બે વર્ગો હશે ત્યાં સુધી ક્યારેય શાંતિ અને સલામતી આવી શકશે નહીં, કારણ કે પોતાના અસ્તિત્વ માટે એ બે એકબીજાના સંઘર્ષમાં રહેશે, લડાઈ ઝઘડા કરશે, અને જ્યાં આગળ લડાઈ ઝઘડા હોય ત્યાં આગળ મિત્રો શાંતિ નામનો શબ્દ ઉદ્ભવી શકતો નથી. હવે આપણે જોઈએ તો કાર્લ માર્ક્સ પોતાના વર્ગ વિગ્રહના સિદ્ધાંતને સમજાવવા માટે આપણને ઇતિહાસમાં લઈ જાય છે. તો ઇતિહાસના એક ભાગરૂપે આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં
ગુલામી પ્રથા અસ્તિત્વમાં હતી. હવે મિત્રો, આ ગુલામી પ્રથાની અંદર ગુલામો અને માલિકો એવા બે વર્ગો અસ્તિત્વમાં હતા, જેમાં ગુલામો એ ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા અને માલિકો એ ધનિક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને આ બે વર્ગો વચ્ચે પોતાના અસ્તિત્વ માટે, પોતાની સલામતી માટે કાયમ માટે સંઘર્ષ ચાલ્યા કરતો. આ સંઘર્ષના લીધે બંને વર્ગ વચ્ચે ક્યારેય સમન્વય દેખાઈ આવ્યો નથી. હવે બીજી રીતે જોઈએ તો મધ્યયુગમાં સામંતશાહી એટલે કે જમીનદાર વર્ગ અને બીજો ખેતમજૂરનો વર્ગ. હવે જમીનદાર વર્ગ એ ધનિક વર્ગનું નેતૃત્વ કરતો હતો અને ખેતમજૂર વર્ગ એ ગરીબ વર્ગનું નેતૃત્વ કરતો હતો. હવે આ બે વર્ગ વચ્ચે પણ ક્યારેય કાયમી શાંતિ સ્થપાય એવા કોઈ અવકાશ દેખાઈ આવ્યા નથી કે આપણી જાણમાં પણ નથી. કેમ કે એમના પણ અસ્તિત્વનો સવાલ હતો અને જ્યાં માણસના અસ્તિત્વનો સવાલ આવે છે ત્યાં આગળ શાંતિનો અવકાશ રહેતો નથી. સંઘર્ષ થોડા ઘણા અંશે ઠંડા કલેજે સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે અને સંઘર્ષનો અર્થ જ એ કે ક્યારેય અંત નહીં, ઘર્ષણમાં રહેવું પડે. એને આપણે એક સાદા અર્થમાં સંઘર્ષ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિનો સમય અને ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉદ્યોગપતિઓ, કારખાનેદારો એટલે કે વ્યાપારી વર્ગ અને બીજી